રામદેવજી બાપાને જયારે સોધામ જવાનું થયું ને ત્યારે એમના આખા કુટુંબને પરિવારને ભેગા કર્યા અને કીધું કે મારો સમય થઈ ગયો ને હવે મારી તૈયારી કરો બધી. પણ એક વાત મારે તમને કહેવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવીને એમ કે આમ કે આમ કે આમ તો મારી સમાધિ ખોલવાની વાત ન કરો. દુનિયા ગમે કે આપણી તમારી પેઢીમાં ત્રીજી પેઢીએ પીર પાકશે, હું તમને વચન આપીને જાઉં છું. અને બધું કાર્ય પૂરું થઈ ગયું. રામદેવજી બાબાનું જે કઈ કાર્ય હતું એ પૂરું થઈ ગયું. આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી. હરભુજીને કોકે કીધું કે રામદેવજી બાપા વિયાઈ ગયા, કે બને જ નહીં, ખોટી વાત. એ તો વચનનો પાકો માણસ છે. મને કીધું છે મળ્યા વગર જાઈશ નહીં, હજી મને મળ્યો નથી ને કોઈ દી જાય જ નહીં. કોકે કીધું પણ અમે ન્યા જતા મુઠ્ઠી માટી અમે નાખી કે વાત બધી બરોબર, પણ હું અહીંયા રણુજા જાઉં, પોકરણગઢ જાઉં અને તપાસ કરું, ત્યાં જાઉં હું જોઉં પાકું કરું પછી હા પાડું, ત્યાં સુધી હું ના હા પાડું. ત્યાંથી બાપુ ઘોડે ચડ્યા હો હરભુજી, આવ્યા રણુજાના સીમાડે આવ્યા ને તો બાપુ રામદેવજી બાપાના ઘોડા ચરતા હતા. રામદેવજી બાપા સાંયે બેઠા હતા. બાપુ અહીંયા હરભુજીએ ભજન કરેલું કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના. હરભુજી ઘોડે થી ઉતરી અને બે ભાઈ ભેટ્યા અને પછી હરભુજી કે છે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો. એ કે જગત છે ભલા મને ગમે એ બોલે, કહુંબો બનાય કહુંબો, આપણે જેદું કહુંબો કીધું, ઓલી વાત મગજમાંથી ઉડાડી દીધી. કહુંબો બનાવ્યો, કહુંબો બે પીધો અને પછી રામદેવજી બાપા રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને અભય અંચળો, આ ચાર વસ્તુ સમાધિમાં મૂકેલી. એ ચાર વસ્તુ રામદેવજી બાપાએ હરભુજીને આપી અને એ લઈને તમે જાઓ ગામમાં. અને હરભુજી બાપુ જગાટ ઢાટ કરતો ઘોડો આવતો હતો ને, ચોરે આખો ડાયરો બેઠો છે. બધા વિચાર કરે ભાઈ જેવો ભાઈ વિયો ગયો અને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બેન હાલ્યો. અહીંયા આવીને કે શું બધો ડાયરો બેઠો છે? એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા ભલા મને 3 દી થયા. હરભુજી તો દાંત મળ્યા કાઢવા. એ કે શું ભલા મને ગાંડા જેવી વાત કરો? હરભુજી રામદેવજી બાપા અત્યારે મને મળ્યા તો કે આખું ગામ ખોટું તું સાચો. અને રતન કટોરો, અમલની ડાબલી આ બધું દેખાડ્યું, પણ આ મને રામદેવજી બાપાએ આપ્યું. અને આમને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવ્યા પછી માથું મારી નીકળી ગયેલા, હાલો ખોદવા જવું. આપણા જ નથી, આપણને સમજી કે આખી દુનિયા સમજી શકે છે, પણ આપણા નથી સમજી શકતા. અને આપણા જેથી નો સમજે ને તેથી સમજી લેજો ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નો ઓળખે. કોઈ દી રોદડા નો રોતા. આપણા નડે ને પછી સમજી લેજો કે ઈશ્વરની કૃપા થવા માંડી હોય તો જ આપણા નગર આયા ઘનશ્યામપુર સુધી ઓળખે ને પડકે મર્યા એ નો ઓળખે.